ગીર સોમનાથના કોડીનારમાં શિંગોડા ડેમની કેનાલમાં સફાઈ મુદ્દે વિવાદ સર્જાયો છે। 15 લાખનું ટેન્ડર પાસ થવા છતાં સફાઈ સરખી ન થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। શિંગોડા ડેમમાંથી નીકળતી કેનાલ 45 કિલોમીટર લાંબી છે। સિંચાઈ વિભાગે ખેડૂતોના આક્ષેપને નકારી કાઢ્યા છે। 20 દિવસ સુધી સફાઈની કામગીરી ચાલવાનો સિંચાઈ વિભાગનો દાવો છે। साफ सफाई નું કામ અંદાજિત 20 દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે। એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી છે અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું। અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં ન નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે। ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે અંદાજિત 60 કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે, બરાબર। તો એનો 30 લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે, પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે। સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી।